મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા સાયલા ધામ મિત્રો આપણે જે નવી ધજાઓ ચડાવવાની છે એ હવે આપણું જે નીચ મંદિર છે એની અંદર પધારી રહી છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે તમામ ધજાઓ હવે અહીંયા મંદિરમાં આવી ગઈ છે અને અહીંયા આ તમામ ધજાઓનું મિત્રો અહીંયા હવે પૂજન કરવામાં આવશે. જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે અહીંયા આપણા જે ઈષ્ટદેવ બિરાજમાન છે તેમના ચરણોમાં મિત્રો આપણી આ તમામ ધજાઓ રાખવામાં આવશે અને અહીંયા પૂજન થઈ ગયા બાદ મિત્રો આપણે શીખ ઉપર ધજા ચડાવવા જવાનું છે. જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા આ તમામ ધજાનું અહીંયા જે આપણા જે પૂજારીજી જે છે જે અહીંયા આપણા ઈષ્ટદેવની પૂજા કરે છે તેમના દ્વારા અહીંયા હવે અહીંયા પૂજન થઈ રહ્યું છે. આપણે જોઈ શકીએ છીએ કે હવે અહીંયા આપણા સાયલા મંદિર જે ધજાઓ ચડાવવાની છે એ ધજાઓ ધીરે ધીરે મિત્રો હવે અહીંયા ઉપર આવી રહી છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે ધજાના યજમાનો છે એ યજમાનો સાથે મિત્રો હવે આપણે આ ધજાઓ લઈ અને હવે અહીંયા આવી ગયા છીએ અને આપણી આ ધજાઓ મિત્રો હવે અહીંયા ચડાવવામાં આવશે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણી ધર્મની ધજા જેના ઉપર ફરકી રહી છે એ ધર્મનો આપણો જે દંડ છે ધર્મ ધજા જે છે એના ઉપર સૌપ્રથમ મિત્રો આપણે આ નવી ધજા લગાવવામાં આવી રહી છે. આપણા જે નગાસરવાળા પટેલ ચંદ્રકાંતભાઈ જે છે તેમને આ ધજાનો સર છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ધજાની ઉપર નવી ધજા ફરકી રહી છે અને એની અંદર હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને એ આપણા તમામની રક્ષા કરી રહ્યા છે.